આજનો ટોપિક આપણે મેડિકલ રિલેટેડ છે, પણ આપણે આજે એક ઘણા ટાઈમ પછી એવું છે કે આપણે કોઈ નોન ડોક્ટર ને આપણે આમંત્રિત કર્યા છે બોલવા માટે. આજના જે વક્તા છે આર્જોભાઈ પરીખ, તેઓ આજે આપણને થોડું ડિસ્કશન કરાવવાના છે ટેકનોલોજી અને મેડિકલ સાયન્સ દ્વારા સુધરતું આપણું આરોગ્ય જીવન. ડે ટુ ડે આપણી જીવનમાં ટેકનોલોજી જેમ જેમ વધે છે, મેડિકલ સાયન્સ આગળ વધે છે, તેમ નવા નવા ગેજેટ્સ આવે છે, ફોન આવે છે, ઘડિયાળ આવે છે, બાકી ઘણી બધી વસ્તુઓ આવે છે કે જે આપણને ડેલી રૂટીન લાઈફમાં હેલ્પ તો કરે છે, પણ આપણા હેલ્થને અને આરોગ્યને કઈ રીતે આપણને સપોર્ટ કરી શકે, કે આપણે કઈ રીતે એનો મદદ લઈને આપણે કેરફુલ રહી શકીએ, કે પછી આપણને કઈ રીતે બેટર આઉટકમ આપી શકે, બેટર રિઝલ્ટ આપી શકે, કઈ રીતે તમારું હેલ્થનું તમે મોનિટરિંગ કરી શકો, દવા રિલેટેડ, બીપી રિલેટેડ, શુગર રિલેટેડ, હાર્ટ રિલેટેડ, જેટલી પણ નવી નવી વસ્તુઓ આગળ વધતી જાય છે તે માટે આપણે ટેકનોલોજીનો કઈ રીતે સારી રીતે યુઝ કરી શકીએ. ઘણી વાર આપણને ખબર હોય છે પણ આવડતું નથી હોતું, એટલે કઈ રીતે આપણે સિમ્પ્લિફાઈ કરી શકીએ અને આગળ વધી શકીએ તે માટે આજે હું આર્જવને આમંત્રિત કરીશ. એને બેઝિકલી કમ્પ્યુટર સાયન્સ અને આઈટીમાં એનું ભણેલું છે અને આગળ માસ્ટર્સ એને ડિઝાઇન ઇનોવેશનમાં કરેલું છે, અને યુઝર એક્સપિરિયન્સ કઈ રીતે સારી રીતે બનાવી શકીએ કોઈ પણ ગેજેટ કે એપમાં, એના માટે એને આગળ સારા ભણતર કરેલું છે. આર્જવ. Thank you. ઓકે, તો થેન્ક યુ એવરીવન આવવા માટે. મારું નામ આર્જવ છે અને હું આજે થોડું ઘણું એઆઈ પર ચર્ચા કરીશ. મેઇનલી when we talk about હેલ્થની જ્યારે વાત કરીએ ત્યારે આપણે ખાલી ફિઝિકલ હેલ્થ નહીં પણ મેન્ટલ હેલ્થ બહુ ઇમ્પોર્ટન્ટ છે, એટલે એ પાર્ટ બી હું થોડો કવર કરીશ. પછી અવાજ મોટો કરો. માઇક પાસે ગ્રુપ પાસે હવે બરાબર છે? હા બરાબર. એટલે મને તો સમજાય છે. તો ફિઝિકલ હેલ્થની સાથે મેન્ટલ હેલ્થ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે, અને હું આજે જે ટોપિક કવર કરવાનો છું એ એકદમ હેલ્થ ફોકસ નથી રાખ્યો, થોડોક જેનેરિક રાખ્યો છે, પણ એને તમે હેલ્થમાં યુઝ કઈ રીતે કરી શકો એના હું એક્ઝામ્પલ તમને બતાડીશ. બરાબર. તો સૌથી પહેલા એઆઈ ની વાત કરું એટલે હું સૌથી આજકાલ બહુ બધા લોકો એઆઈ વાત કરતા હોય છે, એટલે એ બહુ અઘરી વસ્તુ નથી કે બહુ એકદમ કઈક આમ ગજબ આમ અલગ વસ્તુ એવું છે, એકદમ સિમ્પલ વસ્તુ છે. એટલે એવું વિચારીએ આપણે કે જેમ કે કોઈ એક ફ્રેન્ડ હોય આપણો જેને દુનિયાની બધી ચોપડીઓ અને બધા પુસ્તક વાંચેલા હોય, અને તમે એને જ્યારે જે પૂછો એનો એ તમને જવાબ આપે. એઆઈ એ ટાઈપનું એક વસ્તુ છે. એનાથી આગળ એનાથી વિશેષ કંઈ જ નથી. એની પાછળની ટેકનોલોજી જે છે એ કોમ્પ્લિકેટેડ છે, પણ જ્યારે આપણે એને યુઝ કરીએ ત્યારે એ એકદમ સિમ્પલ વસ્તુ છે. છેલ્લા વર્ષોથી જેટલું સંશોધન થયું છે એમાં જનરલી આ લોકો ઇંગ્લિશ લેંગ્વેજનો પ્રયત્ન વધારે કર્યો છે, પણ હવે ધીમે ધીમે ગુજરાતી અને હિન્દી પણ સપોર્ટ કરવા માંડ્યું છે, અને આઈ થિંક હજી આગળ જતા એ ગુજરાતી હિન્દીનો સપોર્ટ થોડો વધારે સારો બી થશે. એઆઈ સમજવા માટે કોઈ કોમ્પ્યુટર એક્સપર્ટ કે ટેકનિકલ માણસ હોવાની કોઈ જરૂર નથી. એ એકદમ સિમ્પલ ડે ટુ ડે લાઈફ માટે બનેલું છે, અને એના માટે જ એટલું ઈઝી છે કન્ઝ્યુમ કરવું અને સમજવું. છેલ્લા 1-2 વર્ષમાં એક બહુ સારી વસ્તુ એવી થઈ કે એઆઈ ને લેંગ્વેજ સમજ પડવા માંડી. પહેલા એઆઈ ને લેંગ્વેજ નહોતી સમજ પડતી, એટલે આપણે બહુ કોમ્પ્લેક્સ
મેથેમેટિક્સના એલ્ગોરિધમ્સ લખવા પડે અને એલ્ગોરિધમ્સ કોમ્પ્યુટરને ફીડ કરી એટલે એ આપણને જવાબ આપે એઆઈના માધ્યમથી. પણ છેલ્લા 1 વર્ષની અંદર જે મેજર ચેન્જ આવ્યો એઆઈમાં એ છે કે એના લેંગ્વેજ સમજ પડી. એટલે હવે એઆઈ શું કરે કે આપણે લેંગ્વેજમાં એને કંઈ ઇન્સ્ટ્રક્શન આપીએ ઇંગ્લિશમાં કે ગુજરાતીમાં કે હિન્દીમાં, એની જાતે એને મેથ્સના એલ્ગોરિધમમાં એ કન્વર્ટ કરી દે, તમને ખબર બી ના પડે. એનો જવાબ લાવે અને તમને મારો જવાબ ઇંગ્લિશ કે ગુજરાતીમાં લઈને આપે. એટલે આપણા માટે એ વસ્તુ વાપરવી એટલી ઈઝી થઈ ગઈ કે હવે કોઈએ બી ટેકનિકલ હોવાની જરૂર એટલી નથી. એઆઈમાં જેને હવે ટેકનિકલ કરવું હોય કે જેને ટેકનિકલમાં જવું હોય એ હજી આગળ એઆઈમાં સંશોધન કરવું હોય તો જ જવાની જરૂર છે. બાકી ડે ટુ ડે લાઈફમાં તમારે મારે કોઈએ બી હવે આગળ ટેકનિકલ વસ્તુની જરૂર નથી. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે એઆઈ છે ને એ તમે જેમ કહો એમ કરે કે તમે જે સવાલ પૂછ્યો એનો જવાબ આપ્યો, તો એટલું મેક શ્યોર કરવું પડે આપણે કે આપણે જે સવાલ પૂછીએ ને એ વ્યવસ્થિત હોય. આપણે જો કંઈક ખોટો શબ્દ લખી દીધો કે એવું કંઈક લખી દીધું તો એનો જવાબ બી આપણને ખોટો જ આપવાનો છે. કારણ કે હ્યુમન્સ અને એઆઈમાં ફરક એટલો છે કે આપણે હ્યુમન્સની જોડે કોન્શિયસનેસ છે, એઆઈ જોડે કોન્શિયસનેસ નથી. એટલે એ એક ટાઈપનું ગણિત છે કે 1 + 1 2 જ થાય, એ કે આ 3 જવાબ આપી ના શકે. પણ હ્યુમન જો એ વિચારે કે આવો સવાલ 1 + 1 કેમ પૂછ્યો, તો આનો રિપ્લાય 2 આપું, 2 આપું, 3 આપું, શું આપું, આપણે વિચારીએ. એવું એ એઆઈ ના કરી શકે. એને જે પૂછ્યું એ જવાબ આપો. એટલે હું તમને અમુક એક્ઝામ્પલ બતાવું કે એઆઈ કઈ રીતે વપરાય. તો જેમ કે 2-3 એક્ઝામ્પલ આપણે લઈએ. જેમ કે તમારા મને ગ્રાન્ડ કિડ્સ હોય, એ લોકો કોઈ ટાઈપનું કોઈ ડિસ્કશન કરતા હોય કે જેમ કે આજકાલ એક નાના છોકરાઓમાં બહુ પોપ્યુલર ગેમ છે માઇનક્રાફ્ટ કરીને. તો તમને કોઈ ખબર ન હોય આ શું વાત કરે, તો તમે એઆઈને જઈને પૂછી શકો કે આ વસ્તુ શું છે, એ તમને સમજાવે. ઘણી વાર એઆઈ ના સમજી શકે કે આ શું કહેવા માંગે, તો તમે એને એવું એડિશનલી કહી શકો કે મારો ગ્રાન્ડ કિડ છે એ આટલા વર્ષનો છે ને આવું બોલી રહ્યો છે. એટલે એઆઈ ગણતરી કરશે કે આટલા વર્ષનો આજે છે એટલે આ વર્ષનો કોણ થયો છે. એટલે આ જનરેશન જે છે એ લોકો આ રીતના શબ્દો વાપરતા હોય છે, તો એનું ટ્રાન્સલેશન અને એનું શું મતલબ થાય એ કરીને તમને સમજાવે. તો એ બધું એઆઈ એની રીતના બધું મેથેમેટિક્સ કરશે. તમારે એટલું વિચારવાનું નથી કે કઈ રીતે કર્યું, પણ તમે એને સાચો સવાલ પૂછો એ તમને જવાબ આપી શકશે. ઘણીવાર સ્પિરિચ્યુઅલ આપણે બધું વાંચતા કરતા હોઈએ ગીતા અને બધી અલગ અલગ બુક્સ, એમાંથી કોઈ શ્લોકનો મતલબ ના ખબર પડે કે વધારે ડીપમાં સમજવું હોય કે જાણવું હોય કે સવાલ જવાબ કરવા હોય, તો આપણે એના માટે બી એઆઈને પૂછી શકીએ અને એનો બી જવાબ આપે. એવું સમજી લો કે એઆઈ દુનિયાની બધી બુક વાંચેલી છે, જેટલી બુક્સ છે. એટલે એક માણસ જેને બધી બુક વાંચી લીધી હોય અને જેને મોડે બધી યાદ હોય એ એઆઈ છે. અને ઘણી વાર હેલ્થ કમ્પેનિયન કે ભાઈ કોઈ દવા, હું તો પોતે એટલું બહુ જ વાપરું છું કે કોઈ પર્ટિક્યુલર દવા હોય તો એને પૂછી શકું એઆઈને કે આ દવા છે, આ દવાથી મને કોઈ સાઈડ ઇફેક્ટ થશે કે મારે ધ્યાન રાખવાનું કે અમુક બેસિક સવાલ હોય કે આપણે ડોક્ટરને પૂછીએ કે આ દવા જમ્યા પછી નથી જમ્યા પહેલા લેવાની, તો એ આપણે એઆઈને બી પૂછી શકીએ કે ડોક્ટર અવેલેબલ ના હોય તો પૂછી શકો બેસિક વસ્તુ કે આમાં કઈ સાઈડ ઇફેક્ટ થશે, આ દવા મારી ચાલે છે, એની જોડે મારા ખાવામાં શું ધ્યાન રાખવાનું, આ બધી વસ્તુઓ આપણે પૂછી શકીએ એટલે તમને જવાબ આપે. હવે કેવું છે કે એઆઈ છે ને અલગ અલગ કંપનીઓ જેમ કે ગૂગલ એક થઈ ગઈ, પછી એક ઓપન એઆઈ કરીને છે, પછી એક ક્લોડ કરીને છે, તો બધી અલગ અલગ કંપનીઓ છે. એ લોકો પોતાનો એઆઈ બનાવે. એટલે એ સમજવા જઈએ તો કેવું કે બધી અલગ અલગ ટાઈપની ગાડીઓ આવે છે માર્કેટમાં. કોઈકને મર્સિડીઝ લેવી હોય, કોઈકને BMW લેવી હોય, એવી રીતે દરેકમાં ક્વોલિટી ઉપર નીચે, ફેસિલિટી થોડી ઉપર નીચે એવી રીતના હોય. એટલે આપણે કઈ કંપનીનો એઆઈ વાપરીએ ને એ બી એક પ્રશ્ન આવે. એટલે ઘણીવાર લોકો કન્ફ્યુઝ થઈ જાય કે આ વસ્તુ કોઈ વાપર્યું, જેમ કે ક્લોડ કોઈકે વાપર્યું, કે જેમિનાઈ વાપર્યું, ઓપન એઆઈ વાપર્યું, બધા ચેટ જીપીટી સાંભળ્યું છે, તો આ બધા નામથી લોકો કન્ફ્યુઝ થઈ જાય. પણ એકચ્યુઅલી છે તો બધું એઆઈ ગાડી જ છે, પણ અલગ અલગ મોડેલ છે. લોકો અલગ અલગ ફેસિલિટી અને ક્વોલિટી આપે છે, અલગ અલગ એના રૂપિયા બી ભરવા પડે. અમુક વસ્તુઓ ફ્રી હોય છે, રૂપિયા ભરવા પડે. કારણ કે રૂપિયા તમે ભરો તો તમને વસ્તુ મળે, કારણ કે એની પાછળ વપરાતું જે આખું મેથેમેટિકલ કોમ્પ્યુટિંગ છે, એની પાછળ એના સર્વર સ્પેસ હોય, ક્યાંક એને હોસ્ટ કરેલા હોય. એટલે
એનું ઇલેક્ટ્રિસિટી બિલ હોય, એ બધી વસ્તુઓ આખી જે કવર કરવાની હોય એના માટે તમારે પૈસા કરીને ભરવા આવે. તો હું શું કરીશ, મેં 4-5 એવા સિનેરિયો વિચાર્યા છે. તો હું અત્યારે તમને એક સિનેરિયો તમારી જોડેથી બી પૂછીશ અને આપણે એને એઆઈમાં નાખીશું અને એના જવાબ આપણે લઈશું. તો પહેલા આપણે એને થોડું ઇંગ્લિશમાં કરશું અને પછી હું તમને એને ગુજરાતીમાં બી કઈ રીતે કરાય એ બી બતાડીશ. એટલે આપણી કોઈ સ્પિરિચ્યુઅલ ક્વેશ્ચન છે, કોઈ ટાઈપનો છે? જેમ કે મેં એક્ઝામ્પલ આપ્યા કે કોઈને શ્લોકનો મતલબ પૂછવો હોય કે કંઈક સ્પિરિચ્યુઅલ ક્વેશ્ચન પૂછવો હોય, એવો કોઈ ખાસ? તો રામાયણનો એક શ્લોક છે હા. કે રમે રામ મનોરમે સહસ્રનામ તતુલ્યમ રામ નામ વરાનને. હવે આ વરાનને શબ્દનો અર્થ શું થાય? એ આપણે પૂછી લઈએ. તો હવે હું એ બાજુમાં જેમિનાઈ ચાલુ કર્યું. જેમિનાઈ જે વસ્તુ છે આ કઈ રીતે એક્સેસ કરવું એટલું તમને પછી સમજાવું. લેપટોપ પર બી થાય અને ફોનમાં બી થાય. ફોનમાં બી કરીને બતાવીશ. અને જેમિનાઈ છે ને એ ગૂગલની પ્રોડક્ટ છે. આપણે ગૂગલની બહુ બધી પ્રોડક્ટ વાપરતા હોઈએ. એન્ડ્રોઈડ ફોન છે ગૂગલનું થઈ ગયું. તો એ રીતે જેમિનાઈ છે એ ગૂગલની પ્રોડક્ટ છે. હું આમાં જે દાદાએ જે ક્વેશ્ચન પૂછ્યો એ આપણે લખીએ, એનો આપણે જવાબ દઈએ. ફરીથી બોલો. રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે સહસ્રનામ તતુલ્યમ રામ નામ વરાનને. કીધું છે બેન વાત? હા, એ જ કે છે. ના એટલે આઈ થિંક પછી તમે એમ કહો કે બરાબર છે. બરોબર. જો એટલે મેં છે ને એમાં એક બેઝિક વસ્તુ મેં લખી. અત્યારે મેં ઇંગ્લિશમાં લખ્યું, પછી તમને જોયું ગુજરાતીમાં બી જેને જેને આપણે એવી સમજીશું. તો એક રામાયણનો શ્લોક છે, there is a રામાયણ શ્લોક. પછી મેં શ્લોક લખી દીધું, જે બી સ્પેલિંગ મિસ્ટેક સાથે લખેલું, કારણ કે મને આખું રાઈટ સ્પેલિંગ નથી ખબર, તો ચાલશે. એ બી સમજશે કે આ સ્પેલિંગ મિસ્ટેક છે. પછી મેં આ વરાનને શબ્દ છે એનું લખ્યું કે what is the meaning of Varanane word in this verse. So when જવાબ એમ આપે છે કે in the context of this law, Varanane is an affectionate address directed towards goddess Parvati. It is a compound Sanskrit word broken as follows. પછી એને આ વર્ડને પાછો બ્રેક કરી અને એવી સમજાવ્યું કે આ વરા અને અનાને એ બેના મતલબ શું થાય છે. અને કે ઓ લેડી વિથ ધ બ્યુટીફુલ ફેસ. હવે તમે એને એવું પૂછી શકો કે વોટ ઇઝ ધ હોલ મીનિંગ ઓફ ધીસ લો. ત્યાં સુધી મને એવો અર્થ ખબર હતી કે રામ નામનો જાપ જે કરીએ છીએ એ જાપ છે ને એ એક વખત રામ નામ બોલીએ તો આપણે સહસ્ત્ર ગણો એનું ફળ મળે છે. અને બધા જ પ્રકારના મંત્રો જાપ કરવા છતાં રામ નામ એક રામ શબ્દ એક જ એવો શબ્દ છે કે તેમાંથી ઘણા બધા ફ્રૂટ્સ આપણને મળી જાય છે. રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે. હા, એટલે એમના ઘરેથી આ એ જ કે છે પણ એનું નામ છે એનું લખ્યું છે કે સહસ્ર નામ તતુલ્યમ રામ is equal to the 1000 names. 1000 સહસ્ત્ર નામ 1000 નામનું પુણ્ય માટે. So ગુજરાતી કે એકવાર ઇંગ્લિશમાં હું બતાડું પછી હું ગુજરાતી બી સમજાવું. હવે આમાં કેવું છે કે જેમ કે વરાનને જે શબ્દ છે એને તમે એકલો જોવો તો એનો મતલબ જે મેં પાર્વતી વાળો જે કીધું એ થઈ જાય. પણ જ્યારે આ શ્લોકની અંદર મૂકીએ અને પછી આખા શ્લોકનો મતલબ લઈએ છીએ જે તમે કીધું એ રીતે. અને તમે જો
અચ્છા એવું થોડું કરી શકશો? હું ટ્રાય કરીશ. અને થોડા અક્ષરો નાના છે. હા Yes, બસ. yes, yes. એટલે જો અહીંયા જોઈએ ને તો કે આ એવું કહેવા માંગે છે કે હું રામ 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 ચેન્ટ કરું અને અને ડિલાઇટ Equal to William. 1000 નામ બોલે એને કરતા એક વખતમાં. એટલે આ એક સમજો કે આ એક ટાઈપનું એક્ઝામ્પલ છે. તમે આમાં AI નું બતાડી દો, તમે જઈ અને આગળ We કરી got the meaning. હા. હવે આપણે નેક્સ્ટ એક બીજું લઈએ કે આનું ટાઇટલ જે છે ને તેનું આનું ટાઇટલ કયું છે? હા એટલે રામ રક્ષા સ્તોત્રમ જે છે ને એનું ટાઇટલ હશે. ટાઇટલ નથી આવતું. તમે પૂછો તો આપશે. હું તમને બીજા એક્ઝામ્પલ થોડું મેડિકલ સાઈડનું કે સમજાવું એટલે બીજા અમુક એક્ઝામ્પલ એવી રાખીએ આપણે. એટલે અલગ છે. આમાં કેવું છે કે આ ટાઈપનું જે ક્વેશ્ચન છે બરાબર, આમાં તમે અલગ અલગ ક્વેશ્ચન પૂછી શકો. જેમ કે કોઈ આજકાલ નવું એક ફિલ્ડ ચાલી રહ્યું છે કે ડેટા સાયન્ટિસ્ટ, યુએક્સ ડિઝાઇનર, તો એ કોણ છે, શું છે, એવું બી તમે પૂછો તો તમને જવાબ આપે. કંઈક મેડિકલ ફિલ્ડનું તમે પૂછો કે આ ટાઈપનો રોગ થયો તો કયા ડોક્ટરને બતાવવું, તો તમને એ રીતના બી એ જવાબ આપી શકે. એક બે વસ્તુ આપણે ટ્રાય કરીએ કે જેમ કે અહીંયા મેં લખ્યું છે આસ્ક ફોર હાઈ પ્રોટીન ઇન્ડિયન વેજીટેરિયન ડાયટ ફોર હાઈ બ્લડ પ્રેશર. એટલે કોઈને કોઈનું ડાયટ હોય તો આપણે એવું પૂછવું, કોઈને કોઈ ટાઈપનું એવું સ્પેસિફિક કન્ડિશન કેવું છે તો આપણે એ લખીને પૂછીએ કે મને આ કન્ડિશન છે તો મારે રોજ શું ખાવું જોઈએ. કોઈને કંઈ એવું કંઈ વોલન્ટિયર કરવું છે, મને કેવું છે કોઈ કન્ડિશન હોય તો ઓકે હું મારી રીતે એક લખું છું. મેં એવી પૂછ્યું કે હું સવારે ઉઠું એટલે મને માથું દુખે રોજ, તો મારે શું કરવું જોઈએ? તો એ રીતનું આખું વિચાર છે કે ભાઈ આમાં શું કરાય કે સૌથી પહેલા ઉઠીને પાણી પીવું, હાઇડ્રેટ કરો, પછી થોડું ઘણું સ્ટ્રેચિંગ અને કસરત જેવું કરો. કદાચ તમે રોજ ચા કે કોફી પીવાની આદત કરો તો એ તમે ચા કે કોફી પીવા, આ બધી સિમ્પલ વસ્તુ છે. તો એ તમને આવી રીતના કંઈક હોય, કોઈકને જેમ કે શુગર લેવલના ઇશ્યુઝ હોય કે એવા બધા કંઈ પ્રોબ્લેમ હોય તો તમે એ બી લખી શકો કે મને આ વસ્તુ છે. તો એ રીતનું એનાલિસિસ કરીને તમને કહેશે કે આ વસ્તુ કેમ થાય છે. તો તમે આ બધા સવાલ પૂછી શકો, કોઈ પર્ટિક્યુલર દવા વિશે પૂછી શકો. હવે ઘણી વાર જેમ કે એ તમને એનું રીઝન બી આપે કે આવું કેમ હોય, તો ભાઈ તમારા સુવામાં કંઈક તકલીફ પડી ગઈ હશે, પીલો પોસ્ચર બરાબર નથી, સ્લીપ એપ્નિયા હોય છે, હાઈ બ્લડ પ્રેશરના લીધે એવું થતું, એ બધા તમને રીઝન્સ બી આપશે. એટલે તમે AI જોડે આ રીતે ક્વેશ્ચન આન્સર કરી શકો. હવે આનંદ તમને ગુજરાતીમાં સમજાવું, સૌથી ઈઝી વસ્તુ કઈ રીતે તમારે કરાય. તો આવું જે મેં ગૂગલમાં બતાવ્યું કે મેં વિડીયો છે ઓપન AI કરીને, ChatGPT એનું નામ છે, બહુ પોપ્યુલર છે આજકાલ. ChatGPT કેવું છે કે તમે એમાં બેઝિક ક્વેશ્ચન આન્સર જેમ મેં તમને બતાડ્યા એવી રીતે સેમ રીતે કરી શકો, પણ એમાં છે ને તમને ઓડિયોનો સપોર્ટ છે. એટલે કેવી રીતે, જેમ કે હું અહીંયાથી કઈ ડિક્ટેટ કરું કે I have a bad headache every morning when I wake up. Can you tell me what to do next so that I can get rid of that? તો આજે મેં ઓડિયો રેકોર્ડ કર્યો અને એને આપ્યું એટલે એને મને સીધો ટેક્સ્ટ કરીને આપી દીધું. એટલે કાલે ઉઠીને મારા દરેક વસ્તુ ટાઈપ નહીં કરવી પડે. આને આ રીતે બી હું જોઈ શકું અને વાંચી શકું. સાઇનસ ઇશ્યુઝ છે, આઈ સ્ટ્રેન છે, પુઅર સ્લીપ પોસ્ચર, એને મને બધા કારણો લાઈને કરી દીધા. બરાબર આ રીતે. હવે આ બધું વાંચવાનું છે. મેઇન બધાનો પ્રોબ્લેમ એ છે કે આટલું બધું વાંચવાનું તો ફાવે જ નહીં, કારણ કે તમે જેટલું એને પૂછો એટલું એ કરે. એને વાંચવાનો શોખ હોય એ વાંચી શકે, પણ ના હોય તો શું કરો? તો હવે છે ને, હવે આ લોકોએ નવા વસ્તુઓ કાઢી છે, એમાં તમે બધી બધી એક વાર વાત કરી શકો. એટલે આગળના ડેમોન્સ્ટ્રેશન માટે હું મારો ફોન કનેક્ટ કરીને તમને બતાડીશ.
આ જેમિનાઈ એપ આવે છે મોબાઈલ ફોનમાં, જેની જોડે એન્ડ્રોઈડ અને આઈફોન બંનેમાં આવે છે. જેમિનાઈ, GEMINI જેમિનાઈ. હા, તો તમે એમાં જઈ શકો. અને જેમિનાઈની અંદર છે ને અહીંયા નીચે ટોપ બોટમ રાઈટ કોર્નર પર એક બટન છે, આ દબાવશો એટલે જેમિનાઈ એકદમ શું કહેવાય એક્ટિવ થઈ અને ઓડિયો મોડમાં ચાલુ થઈ ગયું છે. તો હવે મને એની કોઈની જોડે ક્વેશ્ચન છે, આપણે એને પૂછીએ. બધું AI સારું. AI ના રિલેટેડ ને આપણે હેલ્થ રિલેટેડ કંઈક પૂછીએ. હા, See, in heart attack, આપણે એ તમે ઓન કરી દો, હું ઓન કરી દઉં પછી તમે આમાં બોલો. તમે આમાં બાકી બધાને અહીંયા સ્ક્રીનમાં દેખાડો. see a person who is been having heart attack or person who has already been angioplasty is suffering from cholesterol basically. Then in that case, what to do how to reduce the LDL cholesterol, LDL, which is a culprit. हृदय रोग या एंजियोप्लास्टी के बाद एलडीएल कोलेस्ट्रॉल कम करने के लिए स्वस्थ जीवन शैली के साथ साथ दवाएं भी महत्वपूर्ण हैं। आहार में संतृप्त वसा और ट्रांस वसा कम करें, खूब फल और सब्जियां खाएं, नियमित व्यायाम करें और धूम्रपान और शराब का सेवन कम करें। ये सभी मिलकर आपके कोलेस्ट्रॉल के स्तर को बेहतर बनाने में मदद कर सकते हैं। याद रहे, मैं डॉक्टर की सलाह नहीं दे सकता और आपको हमेशा एक स्वास्थ्य पेशेवर से परामर्श करना चाहिए। Just a reminder that I can't provide medical advice and that you should always consult a healthcare professional. કોઈને બીજો સવાલ પૂછો? हाँ, ચોક્કસ. સુગર ફ્રી જે શુગર ફ્રી ડાયાબિટીસ માટે છે એ સારી કે ખરાબ, કાયમ લેવી જોઈએ કે કેઝ્યુઅલી? ડાયાબિટીસમાં શુગર ફ્રી પ્રોડક્ટ્સનો ઉપયોગ કાળજીપૂર્વક કરવો જોઈએ. તે તમને ખાંડની ઈચ્છાને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે, પરંતુ કાયમ માટે લેવી હંમેશા સારી નથી. કેટલાક શુગર ફ્રી પ્રોડક્ટ્સમાં અન્ય ઘટકો હોઈ શકે છે જે તમારા સ્વાસ્થ્યને અસર કરી શકે છે. તમારા માટે શ્રેષ્ઠ યોજના કઈ છે તે જાણવા માટે તમારા ડોક્ટરની સલાહ લો. જવાબ બરાબર આપો. Yeah, right. मैंने जवाब दिया है. क्या Where a small oxygen machine available in Ahmedabad. અમદાવાદમાં નાના ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન નીચે મુજબની જગ્યાએ મળી શકે છે. બ્લુ બર્ડ ટેકનોલોજીસ, F27 સત્યમ સ્ટેટસ શોપિંગ કોમ્પ્લેક્સ, પહેલો માળ, સાઈ કૃપા હોસ્પિટલ નજીક, આનંદનગર રામદેવનગર રોડ, શરણમ 7, ચોટીલા, જોધપુર ગામ, અમદાવાદ, ગુજરાત 38015. 24 કલાક ખુલ્લું. ફોન +91 9898484859. વેરિકોઝ વેઇન ઓપરેશન વગર કેવી રીતે કંટ્રોલમાં કરી શકાય? વેરિકોઝ વેનને નિયંત્રિત કરવા માટે મને કોઈનો ફોન આવી ગયો. ચાલો ભાઈ. વેરિકોઝને પેઇનને કંટ્રોલ કરવા માટે ઓપરેશન વગર શું કરી શકાય? ડેટા જેટલો નાખો એટલું બહાર. માફ કરશો, મેં આનો જવાબ પહેલા આપી દીધો છે. ફરીથી આપો. શું તમે કંઈ બીજું જાણવા માંગો છો? ફરીથી આપો. માફ કરશો, મને તમારો પ્રશ્ન સ્પષ્ટપણે સમજાતો નથી. શું તમે ફરીથી પૂછી શકો છો? વેરિકોઝ વેનને ઓપરેશન વગર ટ્રીટ કરવા માટે શું કરી શકાય? ઓપરેશન વિના વેરિકોઝ વેનને કંટ્રોલ કરવા માટે તમે કેટલીક જીવનશૈલીમાં ફેરફાર કરી શકો છો, જેમ કે નિયમિત વ્યાયામ કરવો, વજનને નિયંત્રણમાં રાખવું, લાંબા સમય સુધી ઊભા રહેવાનું ટાળવું, પગને ઊંચા રાખવા અને કમ્પ્રેશન સ્ટોકિંગ્સ પહેરવા. આ ઉપરાંત કેટલાક ઘરેલું ઉપચાર પણ મદદરૂપ થઈ શકે છે. જો કે આ બધી બાબતો પર અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી અત્યંત જરૂરી છે. તમારો ક્વેશ્ચન? AI માં છે ને અત્યારે મેડિકલ રિલેટેડ કોઈ પણ પ્રશ્ન પૂછો એ તમને લાઇફસ્ટાઇલ ચેન્જીસ ને એના તમને સોલ્યુશન આપશે. અત્યારે કોઈ પણ AI અત્યારે વર્લ્ડ માં બેસ્ટ AI પણ હોય છે
એ તમને કોઈ પણ મેડિકલ સલાહ જે ડોક્ટર આપી શકે ને એના માટે એ અત્યારે એમને લીગલ પરમિશન આપી નથી. ઓલસો એ બધા એ એટલા કેપેબલ છે કે તમને ટ્રીટમેન્ટ, ડાયાબિટીસ ટ્રીટમેન્ટ, ડીબી ટ્રીટમેન્ટ, તાવ આવવાની ટ્રીટમેન્ટ કે વાયરલ ઇન્ફેક્શનની ટ્રીટમેન્ટ, જે પણ ટ્રીટમેન્ટ છે એ બધી આપે છે. પણ એની જવાબદારી લેવા પછી કોઈ છે નહીં. તમારા સપોઝ કે ડાયાબિટીસ કોઈને છે, HbA1c 8% છે, 9% છે, તો એઆઈ ને તમે પૂછો તો એ તમને ટ્રીટમેન્ટનો પ્લાન જરૂર આપી શકવાની ક્ષમતા છે એનામાં. પણ કોઈ પણ દવાઓ આપે એની જવાબદારી લેવા માટે પાછળ કોઈ એક વ્યક્તિ જોઈએ કે કોઈ જવાબદાર માણસ જોઈએ કે એક જવાબદાર સંસ્થા જોઈએ કે જે બાય ચાન્સ થઈ કે દવાનું કોમ્પ્લિકેશન થાય કે કંઈ પણ ઇશ્યુ થાય તો એના માટે તમારા સાથે ઊભો રહે. એઆઈ એના માટે નથી. કંઈ પણ પ્રોબ્લેમ થશે તો તમારી પાસે એના માટે સલાહ સૂચન માટે એની પાસે કોઈ જવાબ નહીં હોય કે તમને સમજાવી નહીં શકે. એટલે એ બધું પણ ઇન ફ્યુચર કદાચ જેમ 5-7 વર્ષ લઈને કંઈક લોઝ, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ એવા આવશે કે જેમાં તમને સાથે સહકાર આપી શકશે. પણ એ શું ના એવું છે નહીં. એટલે તમે બાય ચાન્સ પણ ક્યારે એવું પૂછશો કે આના માટે શું મેડિસિન લઉં કે આ પ્રોબ્લેમ માટે શું દવા લઉં, તેનો જવાબ તમને નહીં આપે. એ ઓલરેડી એક જ જવાબ વાત કરશે કે તમારે ડોક્ટરની પાસે જવાનું કે કોઈ મેડિકલ હેલ્થકેર પ્રોફેશનલ પાસે જવાનું. એમાં એવું છે, હું તમને સલાહ મળી ગઈ, હું તમને સમજાવું. ના, એમાં એવું છે કે આપણે કોઈ ડોક્ટરને જેમ કે મેં કીધું ને, એઆઈ જોડે કોન્શિયસનેસ નથી. તમે એને જે સવાલ પૂછશો એનો એ જવાબ આપશે. એટલે આપણે ડોક્ટર પાસે જઈએ ને તો એમ કહીએ કે ભાઈ મને શરદી થઈ ગઈ, તો ડોક્ટર એવું પૂછે કે તમને ગળામાં ઇરિટેશન છે? એઆઈ ને ના પૂછે. એઆઈ એવું કે શરદી થઈ ગઈ તો શરદી આ 4 કારણના લીધે છે, અને એને આપ્યું એટલે તો એ 4 કારણની દવા આપી. પણ એ તમને એવું નહીં પૂછે કે ગળામાં ઇરિટેશન છે કે તમને માથું દુખે છે. એ કોન્શિયસનેસ નથી કે તમે બે સવાલ સામે નહીં પૂછી શકે, તમે કહેશો એમ કરશો. તો એ કારણ. બીજું એવું સમજો કે તમે ચોપડી વાંચો. આજે કોઈ બી ચોપડીનું બધું જ્ઞાન છે, પણ આપણે ચોપડી વાંચીને દવા તો લેતા નથી. આપણે ડોક્ટરને કન્સલ્ટ કરવાનું કંઈ કારણ છે. તો એઆઈ એવું સમજી લો તમે કે આ જે ચોપડીઓ છે એમાં ડિજિટલ વર્ઝન થઈ ગયું કે તમે આજે એની જોડે ચોપડી પર સવાલ જવાબ કરી શકો. આ એવી જ વસ્તુ છે. પણ એઆઈ તમારા માટે કોઈ ડિસિઝન ના લઈ શકે અને તમારે એને લેવા બી ના દેવું જોઈએ. તમે એને જે પૂછો છો એ તમને મેક્સ ટુ મેક્સ ઘરગથ્થુ ઉપયોગ બધાને કહે એ સારા હોય, એ તમે હજી કરી શકો. પણ એના સામે તમને કોઈ દવા જેમ લેવાની કે એવું કંઈ હોય તો એ સાંભળવું ના જોઈએ. એવું લાગી રહ્યું છે કે 5-6 વર્ષ પછી એવા એઆઈ આવશે કે જેમ કહેશે કે એ પોતે ડોક્ટર છે, એવા બી એઆઈ આવશે. પણ મારું એવું સજેશન છે કે એ આપણે ફોલો ના કરવું જોઈએ. હ્યુમન બીંગ્સ છે એ રાખવા જોઈએ. એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અને આ જે જેમિનાઈ એપ છે તમે બધા ડાઉનલોડ કરી શકો છો, ફ્રીમાં છે, તમે એને વાપરી શકો. તમે એની જોડે બહુ સવાલ જવાબ કરશો તો એ થોડો ટાઈમ માટે બંધ થઈ જશે, પછી પાછો કલાક 2 કલાક પછી પાછું ચાલુ થશે. એનો લિમિટેડ કોટા હોય. એટલે તમે સવારથી સાંજ સુધી જોડે વાતો કરો તો એ ના પોસાય. હા. હવે બીજું એક પ્રોડક્ટ બનાવ્યું સરસ, મારા એક ફ્રેન્ડે બનાવી, એટલે મારા ખાસ બતાવી દીધી તમને લોકો. એમણે શું કર્યું કે બધાને મેડિકલ ને પીલ રિમાઇન્ડર માટેના પેલા એ વાગ્યા બધા ભૂલી જતા હોઈએ કે દવા લેવાની છે કે કેવું છે, અને આપણે શું કરીએ એના માટે એલાર્મ થતો હોઈએ છે ફોનની અંદર, બરાબર? એટલે હવે છે ને એક મારા ફ્રેન્ડે એક બહુ સરસ પ્રોડક્ટ બનાવી. એમાં શું છે, એક નંબર છે, આજે નંબર દેખાય છે, હું ઝૂમિંગ કરું છું. આ નંબર છે, આ નંબર તમે ફોનમાં સેવ કરી શકો અને એને WhatsApp પર તમે એને મેસેજ કરી શકો. હવે હું તમને ટેકનિક બતાવી દઉં. તમે જ્યારે WhatsApp પર મેસેજ કરો ત્યારે તમે એને એમ કહી શકો કે મને ભાઈ આટલા વાગે દવા લેવાનું યાદ કરાવજો. એટલા વાગે તમને WhatsApp પર એક મેસેજ આવશે. એકદમ સિમ્પલ વસ્તુ છે. મેસેજ આવશે, તમને મેસેજ આવશે. હવે એ હું તમને બતાવું. જો આ જે મારા દેખાય સ્ક્રીન બરાબર? થોડી ઝૂમ કરી દેના. બસ બરોબર. ઓકે. તો આની અંદર છે ને
આપણે ખાલી ફોટો લેજો તો જે મારા ફ્રેન્ડ મારી ગેલેરી બતાડીશ કે આ આપણે ડેમો કર્યો હતો એનો. આ નંબર છે, આ નંબર સેવ કરી એટલે બહુ ઇઝીલી તમને લખાઈને આવી જાય. હવે આની અંદર હું એમ કહી શકું કે remind me to take मैं सिंपल लिखना जब कोई फ्रेंड ने मम्मी का मैसेज कर दो कि भाई मम्मी याद करावे એવી રીતે મેં મેસેજ કરી દીધો કે ભાઈ મને 10 વાગે દવા લેવાની યાદ કરાવો એટલે એને મારો આ રીતે સોરી આ મેં મેસેજ મૂક્યો હવે એને અંદર એક જ સેકન્ડમાં રિપ્લાય કરી દે યુ કેન રિમાઇન્ડ યુ ટુ ટેક યોર મેડિસિન એટ 10 PM ટુડે એનીથિંગ એલ્સ 10 વાગે મને મેસેજ કરશે તમે 10:25 में मूकी था मैसेज ब्रांच ऑटोमेटिकली हां 10:26 में मूकी ये हां 10:26 की ओके મેં નથી 10 અને 26 એટલે હમણાં 1 મિનિટની અંદર એ આપણને રિમાઇન્ડ કરશે બરાબર એને કન્ફર્મેશન આવી ગયું તો તમે આ રીતે તમારા દવાના રિમાઇન્ડરને સેટ કરી શકો તમે એને એવું કહી શકો કે મને રોજ 10 વાગે રિમાઇન્ડ કરે તો રોજ 10 વાગે રિમાઇન્ડ કરશે આ કેસમાં એમને તમારી ડિસીઝ મેડિકલ લિસ્ટ મેડિસિન લિસ્ટ તો આપવું પડે ને પહેલા ના આ તમારા માટે કેવી રીતે ખબર પડી શું કહો છો તમે શેના માટે દવા મૂકશો એટલે આ દવા આ અત્યારે આપણે દવા આપી દીધી પેલું જેમિનાઈ અલગ હતું જેમિનાઈ તમને બતાડ્યું ગૂગલ જેની જોડે આપણે વાત કરતા હતા તમે જે સવાલ જવાબ આમાં પણ થાય ને કે સપોઝ કે કોઈને 8-10 દવા ચાલતી હોય સપોઝ કે ડાયાબિટીસની દવા સવારે તો તમે એને એવું બી કહી શકો કે મને ડાયાબિટીસની દવા 10 વાગે લેવાનું યાદ કરાવજો તો આનો મેસેજમાં એવું આવશે કે આ દવા એવું સમજાવો એટલે એમનો પ્રશ્ન નહીં થતો મને એક કામ કરો તમે ડોક્ટર છો તમે ને એક ઓડિયો મોડમાં આને કહો કે આ કઈ તમે રિમાઇન્ડર સેટ કરો હા હવે આમાં છે ને આ પર્ટિક્યુલર દવા કેટલા મેસેજીસ કેટલા મોબાઈલ ઓડિયોમાં આવશે કે મેસેજ જો મેં કેમેરો લાવ્યો હતો બરાબર છે ને આવી ગયો મેસેજ આ મેસેજ આવી ગયો એ રિમાઇન્ડર ટેક મેડિસિન અને પછી તમે લઈ લો ને એટલે તમારે જે માર્ક કમ્પ્લીટ એટલો કરવો એટલે એને યાદ રહે જો તમે ના કર્યું તો એ તમને થોડી વાર અહીં બદલાવ કરી દો એવું એકાદ વાર કરશે પછી નહીં કરે કેટલું કરે હવે કેટલું કરે એટલે હવે આમાં એવું છે હવે હું પૂછી ભાઈ આપું આમાં સાઈડમાં જો આપણે ઓર્ડર મોકલીએ ને WhatsApp-માં અમારે રેકોર્ડ કરીએ તો એવી રીતે રિમાઇન્ડર તમે સેટ કરી શકો બરાબર એનો મોબાઈલ ના આપવું જોઈએ રિમાઇન્ડર ઓડિયો remind me to be enrolled at 10:30 AM and we start at 10:31 AM and went for we at 10:22 PM. હવે આ જે છે ને આપણે ખાલી બોલીને એને કઈ રીતે ઓડિયો મૂકી દીધી હવે એ પ્રોસેસ કરી એકાદ સેકન્ડ સુધી વારમાં એ રિમાઇન્ડર સેટ કરજો તો આ સેટ કરી દીધી એક જ રિમાઇન્ડર કરો ને એક જ
my main place is Emro Dipping at 10:30 AM. जो बराबर ना देखे तो तरफ काम कर जाए पाછા આમ હલે એટલે હા એ કરી છે તો એ તો કરી Remind me to take my diabetes medicine today at 10:30 AM. બતવાય તો એને રિમાઇન્ડર સેટ કરી દીધું અને હવે હું 10:30 મને ફરીથી યાદ કરાવશું. આમાં હજી આ થોડું નેટિવ સ્ટેજ નવું છે તો કેવું છે કે તમે એક સાથે એને કહેશો કે 4-5 વસ્તુઓ યાદ કરાવવાનું કહેશો એક જ મેસેજમાં તો કદાચ ના જવાબ આપે. એટલે તમે એને એક એક કરીને વાત કરીશું કે હવે મેં 10:30 કીધું પછી મારે 10:35 બીજું મૂકવું હોય તો ફરીથી મેસેજ કરવાનો. એવું 3-4 મેસેજમાં થઈ શકે. એટલે આ તમારા માટે બહુ કામની વસ્તુ છે. તો આ નંબર પર તમે ખાલી હાઈ લખીને ચાલુ કરશો વાત કરવાનો, કારણ કે WhatsApp તો બધાનો વાપરતા હોય ફાવે જ છે. તો એમાં ખાલી તમે અને હવે હા આની અંદર ગુજરાતી પણ ચાલે, એટલે તમે આજે ઓડિયો રેકોર્ડ કરો એમાં તમે ગુજરાતીમાં બી બોલી શકો. તમે ગુજરાતીમાં બી રિમાઇન્ડર સેટ કરીને તમને રિપ્લાય કરી દેશો. હિન્દીમાં એક ચાલે, હિન્દીમાં બી ચાલશે. સંસ્કૃતમાં એક ચાલે. ના સંસ્કૃતમાં ના ચાલે. આપણે સંસ્કૃત તો ના ચાલે. આપણે ખબર પડવી જોઈએ એટલે આ મારું ઓવરઓલ હેલ્થના રિલેટેડ જેટલું હતું એ અહીંયા નથી હતું. એક બે વસ્તુઓ મારે એને બીજી બતાડી હતી AI ની તમને મજા આવશે તો એ બી તમને કવર કરું. એક સવાલ ખાલી કે કઈ કઈ લેંગ્વેજ આમાં કેવું છે AI છે ને એ જેને મેં કીધું ને કે AI કેવી રીતે કામ કરે જેટલી દુનિયાની બધી ચોપડીઓ એને વાંચેલી હોય એવું સમજો. હવે હિન્દીની ચોપડી કે સંસ્કૃતની ચોપડીઓ રિલેટિવલી ઇંગ્લિશ કરતા ઓછી. બીજી વસ્તુ એ કે આપણે બધી સંસ્કૃતની ને હિન્દીની ચોપડીઓ છે એ ડિજિટાઇઝ નથી થઈ, એટલે બધી પુસ્તકો મળે પણ એ ઓનલાઈન નથી, ડિજિટલ નથી, એટલે AI ને વાંચી ના આવે. એટલે એવા ચાન્સીસ ખરા કે હિન્દી ગુજરાતીમાં તમને બરાબર જવાબ ના આપે. ક્યારેક એવું કંઈ હોય તો તમે એને ઇંગ્લિશમાં પૂછશો તો આપશે, કારણ કે થોડી એક્યુરેસી વધારે એક્યુરેસી એ મારે ચોપડી અંગ્રેજીમાં વાંચવી છે તો મળે તમને એમાં ચોપડી નહીં મળે પણ ચોપડીનો સાર આપશે. આ તો લિંકન ધી અનનોન એવું એક book છે. હા તમે રેરલી અવેલેબલ ઇન અમેરિકા. હું હતો ત્યારે મને મળી એનું રેફરન્સમાં લિંકન ધી અનનોન 100% મળી જશે. એટલે હું બીજી એક વસ્તુ કવર કરી લઉં પછી તમને કોઈ ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો. આ બસ એક આમાં બહુ પર્ટિક્યુલરલી કોઈ એકદમ હેલ્થ રિલેટેડ કે નથી, પણ મને હતું કે AI ને એક બે બીજા વસ્તુઓ બી તમને બતાડું તો મજા આવે. એટલે જેમ કે આ જેમિનાઈ છે આજે જેમિનાઈની એપ છે એ એપ મેં ખોલી. એપની અંદર અહીંયા સાઈડમાં જે નીચેનું બટન છે આ એકદમ નીચે અને રાઈટ સાઈડમાં એ બટન દબાવો અને અહીંયા આ જે કેમેરાનું બટન છે એ મેં દબાવ્યું એટલે મારા ફોનનો કેમેરો ચાલુ થઈ ગયો. હવે એને સવાલ પૂછી શકું કે આ શું છે. તે એક કાળી ખુરશી છે. કે તમે જે બી એને બતાડવું એના કઈ બી તમે પૂછી શકો, જેમ કે આ શું છે. તે એક કાળી ખુરશી છે. આ શું છે અત્યારે જો હું બતાવું છું. તે એક લેપટોપ છે
અને તેની સ્ક્રીન પર ગુજરાતીમાં કંઈક લખેલું છે. એમાં શું લખેલું છે? તેમાં ગરવા ગુજરાતની અનોખી અસ્મિતા અને શ્રી પ્રવીણ ક લહેરીનું અભિવાદન લખેલું છે અને શ્રી પ્રવીણ ક લહેરીનો ફોટો પણ છે. એટલે આનો ઉપયોગ કઈ રીતે કરી શકો કે દવાનું પત્તું છે બરાબર, ઘરમાં આપણને આવી રીતે દવાના છૂટા પત્તા ને એવું મળતું હોય તો મને પૂછી શકો કે આ કઈ દવા છે? હા, તમે ચોક્કસપણે પૂછી શકો છો. આ પત્તામાં ઓડીમોન્ટ એલસી લખેલું છે. શું તમે આ દવા વિશે કંઈ વધુ જાણવા માંગો છો? હા, આ દવા એક્સપાયર થઈ ગઈ છે કે નથી? મને સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે આ દવાની તારીખ 12/2024 સુધીની છે, એટલે કે તે ડિસેમ્બર 2024 સુધીમાં એક્સપાયર થઈ જશે. ના, ફરીથી જોઈને બોલું, આ દવા એક્સપાયર થઈ ગઈ નથી. મને હવે સ્પષ્ટપણે દેખાય છે આ દવાની તારીખ 11/2026 સુધીની છે, એટલે કે તે નવેમ્બર 2026 સુધીમાં એક્સપાયર થશે. તેથી તે હજુ એક્સપાયર થઈ નથી. એટલે આ રીતે બી એને વાપરી શકો. કોઈ ઝાડ દેખાઈ ગયું તો તમે ઝાડ વિશે પૂછો કે આ શેનું ઝાડ છે. આ જેટલું તમે વિચારશો એટલું આમાં થઈ શકે એવું જ એટલું જ સમજો કે એની જોડે બધી ચોપડીનું જ્ઞાન છે, તો તમે જે પૂછવું હોય પૂછી શકો. એટલે આવી એક ફંક્શનાલિટી માં બતાવી. અને બીજી એક વસ્તુ એવી છે, બહુ સરસ મજા આવે એવી કે એઆઈ ની અંદર જેમ કે એક ફોટો બનાવવાનો છે. બહુ કરે આ એક મને જૂનો ફોટો મળ્યો ક્યાંકથી, બરાબર? એટલે મેં શું કર્યું, આ ફોટો લઈને હું નાખ્યો અને મેં ખાલી એઆઈ ને એટલું કીધું કે મેં આ જૂનો બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો હતો એટલે મેં એમ લખ્યું કે આનો હું કલર ન કરતો અને મેં એને જેવું એઆઈ ને આપ્યું. નાનો બનાના આપા. હા બોલો. તો એના ફોટો આજે ફોટો છે એની અંદર એમને કલર મૂકી નાખ્યો. સિંગર નથી આની અંદર સ્પેસિફિકલી એવું પણ લખી શકું કે નહીં. હા હા નહીં હાલે, નહીં આપણે. હા કે એવું આપણે ગયા અઠવાડિયે લીધું હોય એવી ટેકનોલોજી, એટલા સારા કેમેરા નથી, એવું કરી આપો તો એ થોડી કરી આપો. એટલે તમે તમારો કોઈ જૂનો ફોટો હોય કે એને આવું બી કરી શકો. હવે આની અંદર હું એવું કરું કે આમાં રાજા મહારાજા કરે. ના, આમાં આપણે એવું કરીએ કે પ્લીઝ એડ ધેર family into this photo. They have આટલું કરું ને આપણે જોઈશું આપણે. એટલે હું એક બીજું એક ફોટો ઓકે, બેન એક ફોટો લીધો મારા ફોનમાં નથી, અહીંયા જે બાજુમાં ખુરશી છે અને this is a chair from our lecture.
આપણે ચીફ ગેસ્ટમાં કોને બોલાવવા છે? અમિતાભ બચ્ચનને બોલાય, મોદી 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 અમિતાભ ને રાખો તમે કોઈ રાખો અમિત શાહ કહેતા અમિત શાહ નરેન્દ્ર મોદી લખો. આ મોદી એ તો બધા પીએમ બી લખવું પડશે પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા એવું લખો પાછળ. પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા, પીએમ લખો પીએમ ના અમિતાભ બચ્ચન જ લઈ આવે. ફોટો માંગે છે એટલે એ છે ને એમાં શું છે ઇમેજ માંગશે વચ્ચે તો કર્યું હતું એવું ઘરના સોફા પર અમિતાભને બોલાવ્યા. શૂટિંગમાં ગયા હશે. ચલો હું આમાં એટલે આમાં કેવું હોય કે ઘણા લોકો આ દુરુપયોગ બી કરતા હોય કે એટલે આમાં હવે ધીમે ધીમે જેમ જેમ એમને સમજ પડે કે આ દુરુપયોગ આવી રીતે થાય છે એટલે આ બધું બંધ કરવાનું. આયો કોઈ આયો અહીંયા આપણે કોઈ બી એક રેન્ડમ ભાઈને બોલાવીને ચીફ ગેસ્ટ કરાવીએ. આપણો ફોટો તો આ તો પાછળ હોય એટલે એ જગ્યાએ બરાબર. તો આ રીતે બી થઈ શકે આની અંદર. બાજુની ખુરશી બનાવી ફરી લખી છે આગળની ખુરશી ખાલી કેમ એ બી ભરાય છે એમાં કોઈ પૈસા આપે છે. તો એવી રીતે બી થઈ શકે. અને આની અંદર પછી અલગ કેપેબિલિટી એટલી છે આ હું ફટાફટ બતાવી છું કે આજ ભાઈને આપણે ઉભા કરીને લેક્ચર આપવા કરાવવું પડશે. ઉભા કરીને માઇક પકડીને એવું બી આપશે એવું બનાવડાવી શકીએ આપણે. તો કપાતો નથી मैंने કીધું છે કે રીતના બે મિનિટ લેશે ને બનાવશે. તો મૂળ જે આજનું આખું ડિસ્કશન હતું એ મને એવું કે હું એઆઈ વિશે થોડું વાત કરું પણ એટલે કે એના કોર મેથમેટિક્સ વિશે પણ મને વધારે ઇન્ટરેસ્ટ એ લાગ્યો કે આપણે ડે ટુ ડે માં તમે એને વાપરી અને કઈ રીતે તમારી લાઈફ એન્હાન્સ કરી શકો, ઈઝી કરી શકો, એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ. પેલા લોકોએ રિમાઇન્ડર મોકલ્યું કે નહીં હું નથી ખબર. કદાચ મને રિમાઇન્ડર નથી આવ્યું પણ જે વસ્તુ તમે એને લખીને મોકલશો એ તો 100% એ લેશે. આ ઓડિયો વાળી વસ્તુ છે નવી ટેકનોલોજી એટલે હમણાં એનો પ્રોબ્લેમ આવે પણ જતા લાગે કે સુધરી જશે. બહુ સારું છે. અને આ એઆઈ છે એનાથી ફાયદા ખરા ગેરફાયદા ખરા કે
આના ગેરફાયદા છે, એના ગેરફાયદા છે. એક તો દુરુપયોગ કે લોકો એને જેમ મેં કીધું મને પેલા ફ્રોડ બધું ચાલે છે. ઇનફેક્ટ ફ્રોડમાં મેં એક કેસ લખ્યો હતો. ના મેં અહીંયા ફ્રોડનું બી લખ્યું હતું કે તમે છે ને ફ્રોડનો મેસેજ તમને આવ્યો હોય કે કંઈક આપ્યું હોય ને તમે એનો સ્ક્રીનશોટ લો કે આ તો એને કોપી કરીને એઆઈમાં નાખો અને એને કહો કે આ ફ્રોડ છે કે નહીં, તો એ તમને એની ચકાસણી કરીને આપશે અને કહેશે. હવે આમાં દુરુપયોગ કઈ રીતનો છે કે હજી તો મેં તમને બહુ બેસિકલી એઆઈ સમજાવ્યું, પણ આમાં અંદર બહુ ડિટેલમાં જાઉં ને તો હું તમારો અવાજ બનાવી શકું, તમારું મોઢું ફરીથી બનાવી શકું, એટલે એવું બી બતાવી શકું કે આ ભાઈને આવું અહીંયા બેસાડા જેવું બતાવો, એ બધું થઈ શકે. તો દુરુપયોગ લોકો કરતા હોય એ પ્રોબ્લેમ એ છે. બીજો પ્રોબ્લેમ એ છે કે હવે જે બધા નવા છોકરાઓ આવ્યા છે, જેમ કે હવે આજકાલ લોકો જે બહુ હમણાં વણ થયા, એ બધા લોકોને કેવું છે કે એમને તો પહેલાથી એઆઈ જોયું છે, એટલે એ લોકોને ક્યારે ચોપડીઓ વાંચવાની આદત નહીં પડતી. અમારા લોકો ફોન છે કેલ્ક્યુલેટર ઓપરેટર છે, તો એવી રીતે એ લોકો પણ એઆઈ હવે શું થાય છે, બહુ બધા લોકોને હું એવા મળું છું કે જે લોકો મગજથી વિચારવાનું બંધ કરી દીધું. એમને કંઈ બી હોય એટલે પહેલા એઆઈને પૂછ્યું, પછી એઆઈ જેમ કે એમ કરે. હવે એ વસ્તુ ખોટી છે. તમારે એઆઈને એવી રીતે ના પૂછવું જોઈએ. તમારે ઇનફેક્ટ એઆઈ ની બધી સલાહ લે તો તમે લઈ શકો, પણ પછી છેલ્લે તમને એ મન થાય કરો. એટલે ઇટ્સ અ ગુડ આસિસ્ટિવ ટૂલ, પણ એના ઉપર ડિપેન્ડન્ટ ના થઈ જવા. તો આ પેલો વિડિયો જનરેટ ના થયો એનું કારણ હશે, પણ આ રીતે બેઝિકલી અલગ અલગ બહુ બધા ટૂલ છે. આપણે ખાલી આજે એકદમ બેઝિક સરફેસ જ સ્ક્રેચ કર્યું, બહુ જ સિમ્પલ વસ્તુ બતાવી અને ઘણું બધી ડિટેલમાં આગળ થશે. ફ્યુચરમાં એવું છે કે એઆઈ એવા લેવલ પર જવાનું છે કે તમારી યાદ શક્તિ બની શકશે. એમને ટિકિટ બુક કરવી એઆઈ હા એઆઈ આપે છે, પણ હજી એટલું સારું નથી ચાલતું. સુધારા એના ચાલી રહ્યા છે, કારણ કે એમાં કેવું હોય કે એઆઈ જેવી કંપનીઓ ડેવલપ કરે છે બધું આપણે રેલવે ટિકિટ બુક કરવો ઇન્ડિયા એટલે એવું થઈ શકે. પણ એઆઈમાં તમે ફ્લાઇટ સર્ચ કરી શકો, તમે રેલવે ટિકિટ શોધી શકો. જે તમે લોકોને કોઈને પૂછવું પડે છે ને કે મને આ દિવસે અહીંયા જવું છે તો કોઈ ટિકિટ જોઈ આપો, તો તમે એવી એઆઈ જેને ઓડિયોથી પૂછી શકો, એ તમને બેકગ્રાઉન્ડ ફ્લાઇટનો ઓપ્શન બી લઈને આપશે. ક્યારની ચાલુ છે, તમે વિડીયો કોલ બતાવો. પ્રશ્ન પૂછી શકે, એ બધી આપણે જેમ 100% પ્રશ્ન એવું છે કે એમને પેલું જે પ્રોજેક્ટર 100% પૂછી શકાય, પણ એમના મોઢા પર એઆઈ ને પૂરતી ઇન્ફોર્મેશન નહીં આપો, તમે એને બરાબર ઇન્ફોર્મેશન નહીં આપો કેમેરાની પાસે તો એ તમને ખોટા જવાબ આપી શકશે. એમાં એક બહુ મોટો એઆઈ નો પ્રોબ્લેમ છે, એને કહેવાય હેલ્યુસિનેશન. તો હું અહીંયા જ બેઠો એટલે ના ભાઈ ના સજ્જય એને એઆઈ એવી રીતે પ્રોગ્રામ કરી છે કે તમે કંઈ પૂછો ને જવાબ કમ્પલસરી આપો. આજે માણસમાં કેવું હોય કે મને ના આવડતું તો હું કહીશ કે મને નથી પડતું. એઆઈ તમને કંઈક ને કંઈક જવાબ આપી દેશે. એટલે તો તમે ઇન્ફોર્મેશન સરખી નહીં આપો એને તો એ તમે ખોટું આપે એના બી ચાન્સીસ છે. પછી એક બીજો એનો એઆઈ નો ડ્રોબેક એ છે કે અત્યારે મેં ચર્ચા કરવાની ચાલુ કરી એની જોડે કે આ ફલાણું મને ડિઝીઝ છે કે આવું છે. પછી આગળ કરતા બહુ બધી વાતો કરી એટલે જૂની વાતો કરી, એટલે એને એવું તમે જૂનું બધું પૂછવાનું જાઓ તો એની તમને ભૂલ કરે. એટલે તમારે જે લખો આજે પહેલી વખત એક એક લાઈનમાં બધા આને છે ને અહીંયા જે આપણે એક એક લાઈનમાં જે લખ્યા ને આ બધાને પ્રોમ્પ્ટ કહેવાય. પ્રોમ્પ્ટ આ શબ્દો બહુ સાંભળતા હતા તો આપણે એક એક લાઈનમાં લખ્યા છે, પણ તમારે ખરેખર આમાં એઆઈ માંથી જે કસ કાઢવો હોય તો અમે લોકો તો એક એક પાના જેટલા લાંબા પ્રોમ્પ્ટ લખીએ. એટલે એટલું બધું ડિટેલમાં એને આપીએ અને એના જોડેથી જવાબ તો એ રીતે વાપરીએ. એ પૂછી શકે મારું મૃત્યુ કયા રોગથી થવાનું છે. તમારા પેલું એસ્ટ્રોલોજી પ્રમાણે એનો જવાબ આપી શકતો હોય તો એઆઈ આપી શકે. તમારે બધું જણાવવું પડે. તમારે બધું જણાવવું પડે. તમારે આ ડિસીઝ છે ભાઈ આ છે. ઊંઘી કેટલી આપવાનું હોય, જે તમે એક જ્યોતિષને મળીને આપો એટલી બધી ઇન્ફોર્મેશન આપી દો. પણ મારું એવું સજેશન છે કે એઆઈ નો સારો ઉપયોગ કરો. આવી બધી વસ્તુઓમાં આપણો ડિગ્રેસ થઈ ગયો એના સારા વાપરો એવું જરૂરી છે. જરૂરી નથી દરેક વસ્તુ સાચી હોય જરૂરી નથી.
આમાં જે આવે છે વોટ ઇઝ ઇન યોર માઇન્ડ, હજી તમે કોઈ બી વસ્તુનો પૂછો ને તરત જ મેટા જે જવાબ આપે ઇટ ઇઝ લિંક વિથ ધ એઆઈ. ના મેટા ઇઝ નોટ તો એમાં એવું છે એઆઈ માં બે પ્રકાર છે. એક એવું છે કે જેમ કે કોઈકે પેલું ઓક્સિજનનું સિલિન્ડરનું કંઈક પૂછ્યું હતું રાઈટ, કે અહીંયા ઓક્સિજન ક્યાં મળશે, એ કંઈક આપણે ઇક્વિપમેન્ટનું પૂછ્યું મેડિકલ ઇક્વિપમેન્ટ. હા તો એઆઈ શું છે કે ગૂગલ તો એઆઈ છે ને એને તરત ગૂગલ પર જઈને શોધી લો તમને ત્યાંથી ઇન્ફોર્મેશન લઈને આપે. So suddenly, if you ask the question, how they think, it is a question. Immediately the reply comes from the any question if you ask on that. That is, it is not linked with the AI. Meta's answering is not linked with the AI. This is my question. I am trying to tell you. So એક ભાઈ એવા છે કે જેમને આપણે 1000 રૂપિયા આપી 1000 ચોપડીઓ આપી વાંચવા માટે, અને એક ભાઈ એવા છે જેમને એવું કીધું કે આ 1000 ની બહારનો સવાલ તમને કોઈ પૂછે તો તમે બાજુની લાઇબ્રેરીમાં જઈને ત્યાંથી વાંચીને બી જવાબ આપી શકો. આ બે ડિફરન્સ છે. હવે મેટાનું જે એઆઈ છે એ મેજરલી ગૂગલનું એઆઈ છે, મેટાનું એઆઈ છે, ઓપન ચેટ જીપીટી, અલગ અલગ કંપનીના એઆઈ છે. એમાં બધા મોડલ વધારે ઓછા આવે. તો જે મેટાનું એઆઈ છે ને એની લિમિટેશન છે, એટલે અમુકથી વધારે આપણે ઇન્ફોર્મેશન નથી આપતી. એટલે સૌથી સારામાં સારું આજે વાપરવું હોય તો મેં જેમિનાઈ બતાવ્યું તમને ગૂગલનું, એ ફ્રી છે, એ તમે વાપરી શકો અને એ તમને લાઈવ આપશે. It can help with this. I just કરી શકે. તમે એના જેટલું પૂછવું હોય એટલું. હમણાં એક નવી કોઈને વાંધો ન હોય તો એક સવાલ પૂછ્યા. હમણાં એક જે છે ને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ બહાર પાડી કે 1600 એના ઉપર બેન્કિંગ હોય, ઇન્સ્યોરન્સનું એ બધાનું કોઈ કેવાયસી ને બધું આપે. તો હવે એને લીધે જે આ સ્કેમર્સ છે ને એ લોકોએ 16,000 એક શરૂ કરી છે. 16,000 અને સ્કેમ ઉપર લખાઈને જ આવે સ્કેમ. એટલે આજે હું મેટાને જે પૂછું છું ને આ બધું પૂછું છું નિગર મેં તો ત્યાં સાયબર ક્રાઇમમાં બોર્ડર પોલીસ સ્ટેશનમાં બી જઈને બતાવ્યા બરાબર છે, પણ હજી શું છે બ્લોક કરવા છતાં બી એ કન્ટિન્યુ આવે જ રાખે છે. મેં આ કાઢ્યું એ તમે જે છે સ્કેમમાં જે છે તે બતાવ્યું ડિટેક્ટ થાય કે who is this scammer within India or out of the India. તમે નંબર નાખીને પૂછી શકો. તમને બતાવું તો તમારા બીજાનો સવાલ પૂછી વચ્ચે ના કરી. આ હેલ્થ રિલેટેડ તમારે જે કહેવાનું. હા, બીજું કોઈને કઈ ક્વેશ્ચન હોય તો આપણે લઈએ નહીતર પછી આ સેશન એન્ડ કરીએ. એઆઈનું કોઈ પબ્લિકેશન આપણી રીતે અમને સિનિયર સિટીઝન્સને ઉપયોગી થાય એવું જો ધ્યાનમાં હોય તો એઆઈનો કોઈ પબ્લિકેશન નથી, એઆઈ પોતે જ છે. તમે એ પૂછો, તમે એઆઈને પૂછો કે ભાઈ મને સિનિયર સિટીઝન તરીકે કંઈક આપો તો એ આપશે. મારો એક સિમ્પલ પ્રશ્ન એ છે કે આટલા બધા એઆઈ જે આવી રહ્યા છે એમાં અત્યારના બીજી આપણે જે તમારા ના અત્યારે આમ જોવા જાવ ને તો ફ્રોડ બહુ સારું છે, પણ આપણા બધા માટે જે ડે ટુ ડે વાપરવા માટે જેમિનાઈ ઇઝ મોર સિમ્પલ, ઈઝી છે, એ ફ્રી છે. સૌથી ઇમ્પોર્ટન્ટ ઇટ્સ ફ્રી. બાકી બધા તમારે $20 ભરવા પડશે દર મહિને. આ જેમિનાઈ છે એ ફ્રી છે, એટલે એનો કોટા પતી જાય એટલે બંધ થઈ જાય, પણ પાછું કલાક લઈને ચાલુ થઈ જાય કોટા એવી રીતે. હા, જે આપી મેં જેમિનાઈ સ્ટાર્ટિંગમાં સમજાવ્યું ને લેંગ્વેજ, તમે જે સવાલ જે હવે એ લેંગ્વેજ સમજે છે. હવે જે કેવું છે કોઈ ટૂલની ટ્રેનિંગ આપવાનું આ ખોલ્યું એમાં જઈને તમે ઓડિયો રેકોર્ડ કરો જવાબ આપો. તમને તમે લાઈવ મોડ બી સમજાવ્યું, ફોનમાં આજે ડાઉનલોડ કર્યો આપણે જેમિની ડાઉનલોડ કરવું પડે તમારે. એની એપ છે, આમાં જઈએ અને આપણે જે વાત કરીએ એટલે જવાબ આપશે. આગળ ડાઉનલોડ ઓડિયો ચાલુ થશે. બધાને તો ખ્યાલ નતો કે ડાઉનલોડ કરવાની નહીં કરવાની કેવી રીતના એપ સ્ટોર નું પ્લે સ્ટોર માં જઈને જેમિનાઈ લખશું એટલે આવી જશે. બસ એટલું જ કરવાનું. મારે અત્યારે એઆઈ વિશે તમે કામ કરો, તમે જેમિનાઈ નાખો અને જે તમારો ફ્રોડ વાળો ક્વેશ્ચન છે ને એ આમાં ઇરિટેડ પર્સન મોસ્ટલી મને આમાં આવડતું ગુજરાતીમાં વાત કરો. મને તે છતાં આઈ ડિપેન્ડ્સ ઓન અ ચાઇલ્ડ પાછા આવડતું જ નથી. આ તો તમે
કીધું તો મને મારે AI વિશે કોઈ ચોપડી અંગ્રેજીમાં વાંચ્યું કઈ સજેસ્ટ કરો તમે મારો તો અંગ્રેજી મોટી AI ને પૂછી છે હે AI ને મારી AI પૂછવું પડે કે અત્યારે શું ચાલે છે એટલે હું સજેસ્ટ કરું છું આ લોકો ઓનલાઈન જે શીખવાડે છે AI વિશે ઇઝ ઇટ વર્થ ઇટ? No, not like it depends on what profession you are into. For a day to day, it's not worth it. પણ હું એક સજેશન બધાને એ આપું છું કે તમને બધાને ભલે એવું લાગતું હોય કે મને AI અને ટેકનોલોજી નથી આવડતું, ખાલી જેમીની એપ તમે ડાઉનલોડ કરો અને એની જોડે ગુજરાતીમાં તમે સવાલ જવાબ કરો. તમે મારી જોડે કરો સિમ્પલ વસ્તુ મને લાગે છે એટલું કરવામાં તમને કોઈ ટેકનોલોજી શીખવાની જરૂર નથી. તમારા ઘરમાં બાળક કોઈ બી સમજાવી શકશે કે જેમિનાઈ નાખીને પછી તમે એકવાર બોલતા થઈ જશો ને તો તમે ઓટોમેટિકલી યુઝ કરો. બહુ સિમ્પલ છે. કોઈ બી યંગ માણસને જોડે રાખી અને કહો કે જેમિનાઈ ડાઉનલોડ કરી આપ અને પછી તમે એમની જોડે જેમીનાઈ વાત કરતા થઈ જશો. જેમીનાઈ ડાઉનલોડ કરો એટલે આવી એક્સપેક્ટેશન છે. આ મારે એક વખત ડાઉનલોડ કરી મારે દરેક કરવી પડશે. અમારા માટે કોઈ એકલા ફોનમાં હું બતાવી શકું. હા પણ સર તમારામાંથી કઈ ડિલીટ મારીને ફેરથી કારણ કે સ્ક્રીન પર દેખાતો બધા જ જોઈએ છે એટલે એક જ જોઈશે. Actually, બહુ પછી આમાં બધું એક્સપોઝ નહીં ના પણ બધું બેંકના ડિટેલ્સ આની પ્રાઇવેસી જેવું નહીં આનું પ્રાઇવસી નું શું? આ જેમીનાઈ એટલે તો જેમીનાઈ બધાને કીધું કે આ ગૂગલની પ્રોડક્ટ છે. એટલે આમાં કેવું હોય કે તમે કઈ બી ડાઉનલોડ કરશો ને તો પ્રોબ્લેમ થઈ શકે. પણ આપણે જેમીનાઈને એટલે તમને કીધું કે ગૂગલની પ્રોડક્ટ છે, પ્રાઇવસી અને સિક્યોરિટી રિલેટેડ બધું પ્રોપર ટ્રસ્ટેડ વસ્તુ છે. બરાબર. આજે મેં અંદર ક્રિએટ ઇવેન્ટના એટલું સમજ્યું ડાઉનલોડ તમારે નહીં કરવાનું. તમારે શું કરવાનું? બોટમ રાઈટ પર એક બટન છે. આ તો બરોબર છે પણ એમાં પણ આ જે 5 વસ્તુ છે એનું મેં તમને પેલો ફોટો જનરેશન હું ના બતાવ્યો. એટલે હવે કેવું છે કે આ જેમીનાઈ છે ને અહીંયાથી ઇન્સ્ટોલ આમાં આ પ્લે સ્ટોરમાં હું ગયો અહીંયા ઇન્સ્ટોલ બટન પર ઇન્સ્ટોલ થાય. એટલે આ ઇન્સ્ટોલ થઈ ગયું અને આને મેં ઓપન કરી એટલે એની ચાલુ થઈ ગયું. અત્યારે ક્રિકેટ ચાલે છે એક્સપ્લોર ક્રિકેટ એક્સપ્લોર ક્રિકેટ એટલે ના કરે આટલું જ કરવાનું કઈ છે જ નહીં. કોઈનો સવાલ છે ભાઈ? મારા નવું જાય પણ એમને પછી કરી આપ તમને કરી આપો. ગૂગલ અને એમાં શું ડિફરન્સ છે AI અને ગૂગલમાં? એક જ કંપની છે બેની અલગ પ્રોડક્ટ પણ AI માં બધા જ આવે. હા બસ Clear. યસ સર. બધા નાખી આપે અને સિનિયર સિટીઝન બસ હવે અહીંયાથી આ બટન નીચે જવાનું ઠંડુ થઈ જશે. બસ ફોટો પાડવા તો ફોટો આપી દો. ભાઈ તમારો કોન્ટેક્ટ મને ફોટો પાડવા કોણ હશે? ફોટો તો પાડશે. સમય પાડીને આપણને અહીંયા AI વિશેના ટેકનોલોજી વિશે એ રીતે આપણને કયો રૂમ? હેલ્પફુલ થઈ શકે એના વિશે થોડી જાણકારી આપી. और પછી કે બીજા ટોપિક્સ હતા કે આપણે એક્સટેન્ડ કરી શકીએ પણ પછી નેક્સ્ટ ટાઈમ આપણે બોલાવવાનું રાખીશું. હવે આવતું લેક્ચર પણ નોન ડોક્ટર જ લેક્ચરર છે પણ તમને લોકોને ખૂબ હેલ્પફુલ રહેશે એના માટે પડદાની જરૂર જ નથી. જેનેટિકલ બ્રાન્ડેડ મેડિસિન સાથે જાતે દવા લેવાના જોખમો, સેલ્ફ મેડિકેશન કરવું ના કરવું અને ઘણા બધા લોકો પ્રશ્ન હોય છે કે બ્રાન્ડેડ મેડિસિન લેવી, જેનેટિક મેડિસિન લેવી, શું ફાયદા છે, શું ગેરફાયદા છે, બ્રાન્ડેડ મેડિસિન બરોબર કામ કરશે, જેનેટિક મેડિસિન બરોબર કામ નહીં કરે, તે વિશેનું લેક્ચર રાખેલું છે. 8મી માર્ચે ફરી વાર આપણે મળીશું. 8મી માર્ચે. ઓકે ઓકે ચલો થેન્ક યુ.
decision. Thank you. એમાં બદલવું જ બદલી કાઢ્યું મને. આપણને AI વિશે આટલી બધી સરસ માહિતી આપીને આઈ ઓપનર છે. નવી વસ્તુ આવી રહી છે. એટલે એનો ઉપયોગ કરો પણ દુરુપયોગ ના કરશો. અને ટીનેજર્સ ખાસ કરવાના જ છે. આનો દુરુપયોગ થઈ ગયો. એટલે એ માહિતી મારે ખાલી હોસ્પિટલ રિલેટેડ આપવી છે કે આપણે આંખના ઓપરેશનો ફ્રીમાં કરીએ છીએ તો કોઈ લાભ લે એના વિશે કોઈક રીતે તમે બધા હેલ્પ કરો. આપણી પાસે બધા બહુ બધા કેલ્ક્યુલેટ લઈ છે સર, તો બધાને વહેંચાય અને લોકો લાભ લેતા થાય એના માટે નમ્ર વિનંતી. અને બીજું આપણી પાસે જેનેરિક દવાઓ માટેનો ફાર્મસી સ્ટોર ઓપન થયેલો છે અને લેબોરેટરી છે જે ખૂબ આપણે રેડ ક્રોસ સાથેનો ટાઈપ છે અને એ લોકો જેનેરિક દવાઓ ખરેખર સસ્તા ભાવે અને સારી છે. તો તમારી દવાઓ તમે જેનેરિકમાં કન્વર્ટ કરી શકો છો અને અહીંયાથી લઈ શકો છો, રેગ્યુલર આવો છો. તો એ લોકોને પણ સપોર્ટ રહેશે અને દવાઓ ખરેખર સારી ક્વોલિટીની અને સારી કંપનીઓની જ હોય છે. જેમ કે ઇટાસ છે, છે એવા સારી કંપનીઓ જેનેરિક બનાવીને ગવર્મેન્ટના લાભ લઈને બરોબર. તમે ચોક્કસપણે વિધાઉટ ડાઉટિંગ તમારી દવાનું સેમ ઇન્ગ્રેડિયન્ટ અંદર હોય એવું ખાલી જોઈ લેવાનું, બીજું કઈ જોવાની જરૂર નથી. ડોઝ અને તમારી જે દવા ચાલે છે તમારી કંપની અત્યારે દવા ચાલતી હોય ને કંપની નેમ અને કંપની નેમની અંદર કઈ દવા છે, જેમ કે ક્રોસિન લખ્યું પણ અંદર હોય પેરાસિટામોલ. હવે પેરાસિટામોલ 500 મિલીગ્રામની જે દવા છે એ જનરલ મળી શકે તો એ લેવી જોઈએ, જેનાથી તમને ઘણો બધો ટેક્સેશનમાં અને કંપનીના જે ઇન્સેન્ટિવ્સ છે બધા પૈસા સ્પેન્ડ કરી ના તમારી પાસે જાઓ અને કહો આની જેનેરિક મને બસ અને લઈ શકાય. બરોબર. આપણે એ લાભાર્થે રેડ ક્રોસ અહીંયા આપણી કરેલું છે તો એને આપણે સપોર્ટ આપીએ અને બધાને જાગૃતિ ફેલાય આ વસ્તુ. થેન્ક યુ સો મચ બધા. થેન્ક યુ મને અહીંયા બોલવા માટે. રિયલ આઈ ઓપનર અને બધાને શીખવા મળ્યું છે. આઈ ઓપનર સર આપણે વાત સારી